રામનવમી નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના અનુસંધાને ગંગાજળિયા પોલીસ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। રામનવમી નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો ઉપર ભગવાન રામની શોભાયાત્રા ભવ્ય નીકળતી હોય, જેના અનુસંધાને ગંગાજળિયા પોલીસ મથક ખાતે ડીવાયએસપી સિંઘાલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ બજરંગ દળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રૂટની અંગેની ચર્ચા કરવામાં આવી હતી। બધાના સહયોગથી સાહેબ આ યાત્રા નીકળે। આજ સુધીમાં જે 2 વર્ષ પહેલા જે ગોળી ઘટના એમાં બધા આપણે એ ઘટનામાં સામેલ હતા, તો આ ન ઘટ્યું હતું જે આપણે ધાર્યું હતું। બાકી આજ સુધીમાં કોઈ એવી ઘટના ઘટી નથી કે આ યાત્રા માટે કોઈ વિવિધ બન્યું હોય આજ સુધીમાં। મામાજી વાત કરી ભાવનગર મહાનગરની અંદર નીકળનારી ભગવાન રામ ભગવાનની યાત્રા પ્રસ્થાન તપસ્વી મહારાજની વાળી લગભગ 4 ને 15 મિનિટે આ યાત્રા પ્રસ્થાન કરી નાખવાના છે। ત્યાંથી નીકળી અને ખાળાનાળાથી સંત ગૌરવ ચોક દાદા સાહેબ માસોસિંહ મહાદેવની વાળી, ત્યાંથી પાનવાડીથી એસટી બસ સ્ટેન્ડ થઈ અને ચાવલી ગેટથી પાછું પાનવાડી દશરથ મહાદેવ મંદિરે થઈ અને મેન બજાર થઈ અને ભીડ બજાર આ યાત્રા પૂર્ણ થશે। રામી માળી જે કહેવાય છે વડીલો બધા એમની સાથે અમે રહેતા। બરોબર બાનું પેલા હા બરોબર છે, પણ અમારી થોડી સૂત્રોચ્ચારની એની પદ્ધતિ આવતા, કેમ કે રામ જન્મભૂમિનો 83થી આંદોલન શરૂ અને 90-92માં કેમ કે કાર સેવાની બધી આવ્યું એટલે પછી આ યાત્રાને અલગ કરી અને 4 વર્ષ આપણે નિર્મલનગરમાં રામજી મંદિર હતું, ત્યાંથી પ્રસ્થાન કરતા યાત્રાને, બરાબર છે। અને 97થી આપણે તપસ્વી મહારાજની વાડી શરૂ કરી, બરોબર 97થી એક જ રૂટા પાછળનો જે ગેટ છે ને એ ચંદ્રસિંહ બીજા ટેકનિકલી જે કાર્ય છે। અને એક વાત બીજી થઈ કે સામેથી કોઈ એવો બનાવ ના બને કે જેને આજે આ જે આપણી રામ ભગવાનની જે યાત્રા છે એને ખરાબથી અલગ લાગે, એ બહુ ખુશીની વાત છે। હું આશા રાખું તમામ સ્વયંસેવકો આ દિલમાં આ જ ભાવનાથી પેલું કરશે અને કાલે ભગવાન લાલા જે છે મંદિરમાંથી નગરચર્યા જે કરશે, ભગવાનને બધા જે શ્રદ્ધાળુઓ દિલથી નમન કરતા હોય અને એ નમન કરતા હોય ત્યારે એના દિલમાં કેટલી લાગણી હોય, તો એ લાગણીને કોઈ પોલીસ દ્વારા ના ઠેસ પહોંચે કે ભાઈ એને ધક્કામુક્કી થાય, એની ધ્યાન રાખી અને ખૂબ જ ઉલ્લાસથી અમે બી ભક્તિમય વાતાવરણમાં અને વિતાવીએ છીએ અને સાથે રહીને પૂરું કરશું। આમંત્રણ નાના બેન ભાવનગર જિલ્લા પોલીસ આવતીકાલની શોભાયાત્રા આમ તો 92થી પરંપરાગત રૂટ નીકળે છે અને ખૂબ ભવ્ય અને વિશાળ જનશક્તિમાં નીકળે છે અને તમામ હિન્દુ સમાજની લાગણી તેની સાથે જોડાઈ ગઈ છે। એટલે આ યાત્રા શાંતિથી નીકળે, સૌહાર્દપૂર્ણ નીકળે અને શાંતિથી લોકો
રથયાત્રા ભગવાન રામના દર્શન કરી શકીએ અને હર્ષોલ્લાસથી આપણા તહેવાર ઉજવી શકીએ એના માટે ડીવાયએસપી શ્રી સિદ્ધાર્થ સાહેબ સિટીની એજન્ટ સાહેબને પણ વર્ષોનો અનુભવ છે એવી ગણેશ યાત્રા સાહેબના નેતૃત્વમાં સારી રીતે નીકળી છે. એટલે આ યાત્રા વ્યવસ્થિત સારી રીતે નીકળે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આજે આપણે મિટિંગનું આયોજન કર્યું છે. એમની સાથે અમે રહેતા, એક્સિડન્ટ થયું છે સર. પણ એ દરમિયાન રામ જન્મભૂમિનું આંદોલન બીજું એ શરૂઆત પોગારો એટલે અમારો માહોલ થોડો એ બાજુ હતો, બરાબર છે. પછી અમે અલગ શરૂઆત કરી અને એ દરમિયાન 1992 થી તો પ્રતિવર્ષ વિશ્વ હિન્દુ પરિષદના બેનર નીચે કાઢવાનું શરૂ કર્યું. આમ શરૂઆત 92 પહેલાની, પણ અમે એમની સાથે રહેતા. મારી કાળા નાળા જે રામજી મંદિર છે અમે એમની સાથે રહેતા. અને 1992માં ઢાંચો પડ્યો પછીનો વિશ્વ હિન્દુ પરિષદના બેનર નીકળે 3 વર્ષ સુધી આપણે નિર્મળનગરથી પ્રસ્થાન હતું. 1992 થી 96 સુધી નિર્મલનગરમાં રામજી મંદિર છે ત્યાંથી પ્રસ્થાન હતું. અને 97 થી તો આપણે તપસી મહારાજની જગ્યામાંથી જ નીકળે. 92 પહેલાની શરૂઆત કરી. આવતીકાલે ભગવાન રામજીની જે શોભાયાત્રા છે એ અનુસંધાને આજે તમામ આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગની આયોજન કરવામાં આવેલા અને આ મિટિંગમાં તમામ આગેવાનો જે છે આગેવાનો અને હોદ્દેદારો પધાર્યા. પોલીસ દ્વારા તેઓના સૂચનો બી સાંભળવામાં આવેલા છે અને આ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલની શોભાયાત્રા જે છે ખૂબ જ હર્ષ ઉલ્લાસથી યોજાશે અને અમારો પોલીસને તમામને સહકાર છે અને આ બાબતે ટ્રાફિકના બી પ્રશ્નો અને ડાયવર્ઝનની જે તેઓની સૂચના હતી તેને ધ્યાને રાખવામાં આવેલા છે અને આગામી આવતીકાલે આ શોભાયાત્રા ખૂબ જ હર્ષ ઉર્ષ અને ધાર્મિક વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત પૂરતો ફાળવવામાં આવેલા છે. થેન્ક યુ.